સુરતના લિંબાયત પોલીસ મથકના ટેરેસ પરથી એક યુવકે કૂદીને આપઘાત કરી લેતા ચકચાર મચી હતી. યુવક ટેરેસ પરથી નીચે કૂદતા તેને ગંભીર ઈજા થઈ હતી અને ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસ દ્વારા મૃતક યુવકની ઓળખ કરવા સહિતની તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ સુરતના લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે આજે એક યુવક આવ્યો હતો અને તે 4 માળના પોલીસ મથકના ટેરેસ પર પહોંચી ગયો હતો અને ટેરેસ પર પહોંચ્યા બાદ યુવકે નીચે જંપ લાવ્યું હતું. ટેરેસ પરથી પડ્યા બાદ યુવકને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ મૃતક 35 થી 40 વર્ષીય યુવક પોલીસ સ્ટેશન ફરિયાદ કે રજૂઆત કરવા આવ્યો હશે અને ત્યારબાદ તે અચાનક ટેરેસ પર પહોંચી ગયો અને ત્યાંથી જમ્પ લાવી દીધું. પોલીસ દ્વારા યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે જ લિંબાયત પોલીસ દ્વારા યુવકની ઓળખ સહિત તેના પરિવાર સુધી પહોંચવાની દિશામાં કામગીરી હાથ ધરી છે. પરિવાર સહિતની વિગત સામે આવ્યા બાદ જ વધુ માહિતી સામે આવશે. પોલીસ સ્ટેશનમાં યુવકના આપઘાતને પગલે ચકચાર મચી જવા પામી છે. લિંબાયત પોલીસ સ્ટેશનમાં આજ સવારના લગભગ 9:30 ની આસપાસ એક અજાણ્યો ઇસમ અત્યારે પોલીસ સ્ટેશન ખાતે આવેલો અને પીએસઓ પાસે આવી અને અસંદિગ્ધ બધી વાતો કરતો હતો, જેના ઉપરથી માનસિક અસ્થિર હોય એવું જણાતું હતું. એ બાદ એકવાર નીચે ઉતરે છે, ફરીવાર આવે છે અને બેસીને મારે ફરિયાદ કરવી છે, એટલે શું ફરિયાદ કરવી છે, આ છે તે છે, એના વાત ઉપરથી કંઈ સ્પષ્ટ નહોતું થતું. પછી હું યુરિન કરવા જાઉં છું એમ કરીને આ બાથરૂમ તરફ આવે છે અને એ દરમિયાન અહીંયા ઉપર જે પતરાનું કામ ચાલુ હોય છે, એટલે અગાસીનો દરવાજો ખુલ્લો હતો, એટલે એ દાદરા ચડી અને ઉપર જાય છે. એટલે પિકેટને ખ્યાલ આવે છે કે આ ઉપર ગયો છે, એટલે એની પાછળ દોડે છે. એ દરમિયાન એ જે અગાસીની પેડાપાટ છે એના ઉપરથી જમ્પ મારી અને નીચે કૂદી પડે છે. એટલે જેતું ત્યાં સ્થળ ઉપર જ એનું મૃત્યુ નીપજે છે. જેથી પોલીસે હાલ અકસ્માત નોંધ દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરી છે અને એનું હાલ પોસ્ટમોર્ટમનું કામ ચાલી રહ્યું છે. જેડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાંજાવાલા, સુરત.